સુરતમાં તુષાર ઘેલાણી આપઘાત કેસમાં હવે નવા આરોપ। ઘેલાણીની મિત્ર પૂનમ ભદૌરિયાએ કોર્ટમાં જામીન અરજી કરી। કોર્ટમાં મેસેજના સ્ક્રીનશોટ્સ સાથે પરિવાર પર આરોપ લગાવ્યા। પરિવાર તરફથી તુષાર ઘેલાણીને ત્રાસ મળતો હોવાનો આરોપ લગાવ્યો છે। પરિવાર તુષાર ઘેલાણીનો માત્ર એટીએમ તરીકે ઉપયોગ કરતો હતો। ઘેલાણી પોતાના પરિવારના વર્તનથી ઘણા દુઃખી હતા। દીકરી તેમને મિસ્ટર તુષાર ઘેલાણી કહીને બોલાવતી હતી। સમગ્ર મામલે હવે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે। તો સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। એસીપી ZR દેસાઈએ આ કેસમાં ચાલી રહેલી તપાસની વિગતો આપતા જણાવ્યું કે તુષાર ઘેલાણી અને પૂનમ વચ્ચે મોટા પાયે આર્થિક વ્યવહારો થયા છે। તપાસમાં સામે આવ્યું છે કે પૂનમે છેલ્લા 6 વર્ષમાં 92 લાખ રૂપિયા જેટલો માતબર પગાર લીધો છે। એટલું જ નહીં, વ્યાજ પેટે 35 લાખ, 6 વર્ષમાં 57 લાખ રૂપિયાનો નફો પણ બતાવવામાં આવ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે પૂનમના માતા પિતા અને બહેનના ખાતામાં દર મહિને 40,000 રૂપિયા પગાર પેટે જમા થતા હતા, જે કુલ મળીને અત્યાર સુધીમાં 35 લાખ રૂપિયા થાય છે। બીજી તરફ પૂનમની બહેન પ્રિયાને પોલીસ દ્વારા 3 નોટિસ આપવામાં આવી હોવા છતાં તે હજુ સુધી તપાસમાં સહયોગ આપવા હાજર થઈ નથી। પૂનમે દાવો કર્યો છે કે તેણે તુષારને 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, જેમાંથી તુષારે ખેડૂતને પેમેન્ટ કર્યું હતું। બાદમાં ખેડૂતે તેમાંથી 11 લાખ તુષારના પિતાને પરત કર્યા હતા। હાલ પોલીસ વોટ્સઅપ કોલ્સ અને નાણાકીય વ્યવહારોની કડીઓ જોડી રહી છે। 92 લાખ રૂપિયા પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી, તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈપણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી, તથા તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધા છે। તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ 35 લાખ રૂપિયા લીધા છે, અને ભાગીદારીના ભાગરૂપે તેમને 57 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે છેલ્લા 6 વર્ષની। 57 લાખ 57 લાખ રૂપિયા પ્રોફિટ રૂપે બતાવેલી છે। આ તેમની વ્યક્તિગત વાત થઈ। આ ઉપરાંત તેમણે તેમના માતાનો પગાર ઉધારેલ છે, તેમના પિતાનો પગાર ઉધારેલ છે, અને તેમના પ્રિયાબેન જે શિક્ષક તરીકે બતાવેલ છે તેમનો પણ પગાર દર મહિને દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 40,000 રૂપિયા લેખે છેલ્લા 4 વર્ષથી જાય છે, જેનો આંકડો અંદાજિત 35 લાખ રૂપિયા જેવો થાય છે। જે બાબતે પણ પ્રિયાબેન કે પૂનમબેન તરફથી કોઈપણ પ્રકારનો ખુલાસો આપવામાં આવેલ નથી।